your parents, your teachers and your own desire. તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી ખુદની ઈચ્છા. વોન્ટ યુ એ ઈચ્છે છે તમને બનાવવા માટે ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ સમથિંગ. કંઈક તમારી ઓળખ ઊભી થાય એવું કરવા માટે ઈચ્છે છે. ઓર અધર અથવા તો કંઈક બીજા. ઇન ઓર્ડર ટુ બી હેપી સિક્યોર એટલે કે ખુશ અને સલામત રાખવાના હેતુથી આ બધા જ વ્યક્તિઓ છે, ખુદ તમે પણ છો, એ કંઈક સારા એવા વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવીએ છીએ. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, પરંતુ બુદ્ધિશાળી બનવા માટે, પ્રતિભાશાળી બનવા માટે. મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ. બ્રેક થ્રુ એટલે તોડવું, દૂર કરવું. ઓલ ધ ઇન્ફ્લુએન્સીસ એટલે અસર કે પ્રભાવ, કે જે અલગ અલગ બાબતના પ્રભાવો આપણી પર રહેલા છે, કે જે આપણને એન્સ્લેવ એન્ડ ક્રશ એટલે કે જે આપણને ગુલામ બનાવે છે અને આપણને કચડી નાખે છે. કેવી રીતે? માનસિક રીતે. આ બધી જ અસરોને, આ બધા જ પ્રભાવોને શું આપણે તોડવા ન જોઈએ? તો કે અહીંયા ખરેખર એ પ્રભાવોને તોડી નાખવાની વાત કરવામાં આવે છે. The hope of a new world is in those of you. એટલે કે નવા વિશ્વની, નવસર્જનની જે આશાઓ તમારા એ બધા લોકો ઉપર રહેલી છે. who begin to see what is false. કે જે જોવાની શરૂઆત કરે છે કે શું ખોટું છે, એટલે કે સમાજમાં શું ખોટું થઈ રહ્યું છે. એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. અને તેની સામે જ્યારે વિરોધ કરે છે, ક્રાંતિ કરે છે, બળવો પોકારે છે, એવા બધા લોકો ઉપર નવા વિશ્વની, નવસર્જનની આશાઓ રહેલી છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. એટલે કે માત્ર શાબ્દિક રીતે નહીં, ખરેખર એટલે કે કાર્ય કરીને, માત્ર બોલીને નહીં. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને એટલા માટે જ તમારે એક સાચું શિક્ષણ મેળવવું જોઈએ. શીખ એટલે મેળવવું. સાચું શિક્ષણ મળશે તો આપણામાં પરિવર્તનના વિચારો આવશે. ફોર કેમ કે ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ. કેમ કે ત્યારે જ તમે, જ્યારે તમારો ઉછેર એવી સ્વતંત્રતામાં થશે ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. કે જ્યારે તમે નવું વિશ્વનું સર્જન કરી શકશો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન. કે જે વિશ્વ કોઈ પરંપરા ઉપર ઊભેલું નહીં હોય. ઓર શેપ્ડ અથવા તો કોઈ એવા આકારો ઉપર ટકેલું નહીં હોય. અકોર્ડિંગ ટુ ધ આઇડિયોસિનિક્રેસી ઓફ સમ ફિલોસોફર ઓર આઇડિયાલિસ્ટ. આઇડિયોસિનિક્રેસી, ફિલોસોફર અને આઇડિયાલિસ્ટ, આ ત્રણ શબ્દો બરાબર સમજો આ વાક્યમાં. ફિલોસોફર એટલે તત્વચિંતક. આઇડિયાલિસ્ટ એટલે કોઈ આદર્શવાદી. પણ અહીંયા જે આગળ આપેલું છે આઇડિયોસિનિક્રેસી એટલે કે આવા જે વ્યક્તિઓ હોય છે, તત્વચિંતક અને આદર્શવાદીઓ, એના જે ખોટા વિચારો હોય છે, એના પોતાના વિચારો હોય છે, કે જે ખરેખર સમાજ માટે લાભકારી નથી હોતા, પણ એના પોતાના જ વિચારો હોય છે જે ખોટા, મિથ્યા હોય છે. એને કહેવાય છે અંગ્રેજીમાં આઇડિયોસિનિક્રેસી. એટલે કે આવા જે ફિલોસોફરો છે, આદર્શવાદીઓ છે, એ ખરેખર સાચી બાબતોનો પણ પોતાના હિત માટે, પોતાની જ વાત સાચી છે એવું દર્શાવવા માટે પોતાના વિચારો સમાજમાં રજૂ કરતા હોય છે. એને કહેવાય છે આઇડિયોસિનિક્રેસી. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. પરંતુ જ્યાં સુધી તમે કંઈક મહત્ત્વના બનવાનું કે કોઈ પણ બીજા મહત્ત્વના વ્યક્તિને
અનુસરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી ખરેખર સાચી આઝાદી નથી.